ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ગણેશોત્સવના અંતિમ દિવસે ડીસાના મહેમાન બન્યા હતા। ડીસા શહેરમાં નવાવાસ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા વિક્રમ ઠાકોર તેમની ટીમ સાથે ડીસા શહેરના શ્યામ બંગલો સ્થિત જયદીપભાઈ પઢિયારના ઘરે ટૂંકો વિરામ લીધો હતો। જયદીપભાઈ પઢિયારના ત્યાં રોકાયેલા વિક્રમ ઠાકોરે બીકે ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન કેટલીક રસપ્રદ બાબતોને શેર કરી હતી। ગુજરાતી ફિલ્મોના મશહૂર કલાકાર અને ગાયક કલાકાર એવા વિક્રમ ઠાકોર આજે ડીસાના મહેમાન બન્યા છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલ સાથે કરેલી તેમની મુલાકાત દરમિયાન તેમની સાથે આજે કેટલીક ચર્ચાઓ કરી અને કેટલાક ગુજરાતી લોકપ્રિય ગીતોની આપણે એમના જબાનથી સાંભળીએ। જે વિક્રમ, આજે તમે ડીસામાં મહેમાન બન્યા છો, કેવો મહેસૂસ થાય છે? બહુ સારું અનુભવ પહેલાં પણ ડીસાનો છે, કેમ કે મેં પહેલી પિક્ચર કરી હતી એકવાર પીને મળવા આવજે, એનું સોંગ પણ અમે લોકોએ ડીસામાં કર્યું હતું સાંઈબાબાના મંદિરે, અને ત્યારબાદ પ્રેમી ઝૂક્યા નથી ઝૂકશે નથી એનું શૂટિંગ પણ આજુબાજુના વિસ્તારમાં કર્યું હતું। ખરેખર બહુ સારું એનો રિસ્પોન્સ છે દરેક પબ્લિકનો, બહુ માયળું પબ્લિક છે। ડીસાના યાદગાર પ્રસંગોમાં તો મારું જે શૂટિંગ હતું ગીતનું એકવાર પીને મળવા આવજેમાં, એનું અમે સાંઈબાબાના મંદિરે જે દર્શન કર્યા હતા ત્યારે જ મને થઈ ગયું ચાલો અહીંયા બાબાના દર્શન કર્યા, ધન્ય થઈ ગયો। અને ત્યારબાદ એક સોંગ, એ જ સોંગમાં સર્કલમાં હું બાઇક લઈને પડી ગયો હતો, અત્યારે પણ મને યાદ છે। હું તો ડીસા અને બનાસકાંઠાના તમામ મારા ભાઈઓ મિત્રો દરેકને હું ખરેખર વંદન કરું છું કે મને એક સામાન્ય કલાકારમાંથી આટલો સુપરસ્ટાર બનાવ્યો। સુંદર ગીતો આજે અહીંયા પ્રોગ્રામ જ છે ગણપતિ બાપાનો નવાવાસમાં, તો આખી રાત મોજ કરવાની છે અને તમે લોકો પણ જોવાના જ છો। હા, તો મારી પહેલી પિક્ચરનું ગીત બહુ ફેમસ થયેલું ગીતનો એક બે લાઈન સંભળાવું છું। ભવ ભવના ઓ રાધા, કોલ દીધા છે પ્રીતડીની ભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી, એકવાર પિયુને મળવાજે।